નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. પાનોલી જેડીસીમાં આવેલી બજાજ હેલ્થકેર કંપની કે જે જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન કરે છે તે દરમિયાન ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જ કોઈ આગ લાગતા લગભગ 10 જેટલા ફાયર ફાઇટરોની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. જો કે કંપનીમાં લાગેલી આગને કારણે પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ કંપનીઓમાં આગ લાગવાની ઘટના ઘટી હોય છે, ત્યારે આજ રોજ પાનોલીની બજાજ હેલ્થકેર કંપની કે જે જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન કરે છે તેમાં વહેલી સવારે કોઈક અગમ્ય કારણસર આગ લાગી ગઈ હતી. સલ્ફર સહિતના કેમિકલ જથ્થામાં આગ લાગવાની ઘટનાને પગલે કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી. એમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલુ જ હતી તે દરમિયાન જ અકસ્માતે આગ લાગવાની આ ઘટનાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. જોકે મોટી સંખ્યામાં લોકો બહાર દોડી આવ્યા હતા, કામદારો પણ દોડી આવ્યા હતા. અંગેની જાણ પાનોલી ફાયર ફાઇટર સહિતના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને આ વિકરાળ સ્વરૂપ લાગેલી આગને કાબુ લેવા માટે પ્રયાસ કર્યો હતો. લગભગ 10 જેટલા ફાયર ફાઇટરોએ સતત કલાકોની મહેનતો બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે આ બનાવ વહેલી સવારે બન્યો હોવાથી મોટી જાનહાની થવા પામી નથી, તેમજ કંપનીનો પ્લાન્ટ બળીને ખાક થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને આગળની બધું તપાસ હાથ ધરી છે. વાસો ભરવા ડીપીએમસી ફાયર સ્ટેશન. સવારમાં અમને જાણ મળી હતી કે પાનોલી જીઆઈડીસીની અંદર બજાજ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર કેમિકલમાં ફાયર પકડેલી. તે જ ટાઈમે ઓન ધ સ્પોટ અમે સ્પોટ પર પહોંચ્યા હતા અને ત્યાં ફાયર વધારે સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એના કારણે અમે નગરપાલિકામાં આજુબાજુની કંપનીઓમાં અને પાનોલી જીઆઈડીસીની અંદર જાણ થતાં જ બધી જ અહીંયા ટોટલ 6 ગાડીઓ અહીંયા આવી ગઈ હતી અને અમે 3.5 કલાકની જહેમત બાદ 9:30 કલાકની આસપાસ અત્યારે ફાયર અંડર કંટ્રોલમાં છે. કોઈ જાનહાનિનો કોઈ રિપોર્ટ છે નહીં. કેટલા ફાયર બ્રિગેડ અત્યાર સુધીમાં 6 ફાયર બ્રિગેડ છે, નગરપાલિકાનું, પછી આપણે અહીંયા પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર જીઆઈડીસી. કંપનીની પરિસ્થિતિ હાલ હું છે, કેજ્યુઅલિટી કેટલી છે? અત્યારે હાલમાં કોઈ એવી જાણકારી કોઈ મળી નથી, પણ અત્યારે હાલમાં અંડર કંટ્રોલમાં ફાયર છે. હાંસોટમાં સગીરા સાથે છેડતી મામલે પોલીસ પકડથી દૂર આધેડને પકડવા માટે આજે ભિલિસ્તાન ટાઈબર સેના દ્વારા પોલીસ મથક ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કરીને રજૂઆત કરવામાં આવી હતી. હાંસોટ તાલુકાના કલમગામ ખાતે ભિલિસ્તાન ટ્રાઇબલ સેનાએ હાંસોટ પોલીસ મથકમાં 200 કાર્યકર્તાઓ સાથે આવીને આરોપીને પકડી લેવાની રજૂઆત કરી હતી. 2 દિવસ પૂર્વે હાંસોટ તાલુકાના કલમગામે 16 વર્ષીય આદિવાસી સમાજની સગીરી યુવતીને આરોપી નીતિન હરી પટેલે પોતાના ઘરે સફાઈ કરવાના બહાને બોલાવી કલતાનો લાભ લઈ તેના પાછળના ભાગેથી બાથી બીડી લેતા યુવતીએ બૂમાબૂમ કરતા તેને છોડી દીધેલ. અંગેની ફરિયાદ હાંસોટ પોલીસ સ્ટેશન એટ્રોસિટી અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કેસની તપાસ SC/ST સેલના ડીવાયએસપી MP ભોજાણીને આપવામાં આવી હતી. ઘટના બને 4 દિવસ બાદ પણ પોલીસ આરોપી નીતિન હરી પટેલને પકડવામાં નિષ્ફળ રહી છે. ત્યારે ભિલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ ગોમાનભાઈ કાંતિભાઈ વસાવાએ પોલીસની ભૂમિકા પર શંકાસ્પદ છે અને આરોપી નીતિન હરી પટેલ રાજકીય વગ ધરાવતો હોવાથી ફરિયાદ પરત ખેંચવાનું દબાણ કરતા યુવતીના પરિવાર કરવામાં આવે છે તેવી લેખિત રજૂઆત સાથે આજે તેણે હાંસોટ પોલીસ મથક ખાતે 200 થી વધુ કાર્યકર્તાઓ લઈ જઈને રજૂઆત કરી હતી. ટાઈગર સેના અંકલેશ્વર તાલુકાના પ્રમુખ ગુમાનભાઈ કાંતિભાઈ વસાવા, ગામ શ્રી નવાદીવા. આજે જે 8 તારીખે ઘટના બનેલી હતી, કલમ ગામની એક આદિવાસી યુવતી, 16 વર્ષની યુવતી દ્વારા એક નરાધમ જેનું નામ છે નીતિનભાઈ હરિભાઈ પટેલ બ્રાહ્મણ, ને તેને દ્વારા ખેતરમાં કોઈ કામ અર્થે છોકરી બાળકીને લઈ જવામાં આવી અને બીજી બાળકીને કહેવામાં આવ્યું કે તું તારા ઘરે જા, અને એના પર બળાત્કારનો પ્રયાસ જે કરવામાં આવ્યો હતો. તો સમગ્ર નીતિનભાઈ જે હરિભાઈ પટેલ જે છે મોટો રાજકીય વગ ધરાવે છે, ને અમને એવું લાગે છે કે આજે યુવતીને ન્યાય પણ નહીં મળશે ને પોલીસની પણ ભૂમિકા થોડી શંકાસ્પદ છે. કારણ કે આટલા 2-3 દિવસથી 3-4 દિવસથી કોઈ આરોપી ત્યાં હોવાથી, આજુબાજુ હોવાથી તે પણ એની ધરપકડને રાજકીય લોકો દ્વારા અવારનવાર આદિવાસીઓને હેરાનગતિ કરવામાં આવે છે ને આ કેસ પાછો ખેંચી લેવામાં આવે એવી અવારનવાર ફોન કરે છે, અવારનવાર ધાકધમકી આપતા હોવાથી અમને એવું લાગે છે કે અમને ક્યાં ને ક્યાં અમને ન્યાય ન મળશે. એટલે સમગ્ર આદિવાસી અંકલેશ્વર હાંસોટ તાલુકાના આદિવાસી એકત્ર થઈને આ સમક્ષ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. જય આદિવાસી. ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ પહેલા તેને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. ભરૂચમાં ₹430 કરોડના ખર્ચે બનેલ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ આવતીકાલે થનાર છે. લગભગ 70 મહિના સુધી ચાલેલા કામ બાદ પૂર્ણ થયેલો નર્મદા મૈયા બ્રિજ આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે આનું લોકાર્પણ યોજાનાર છે. જેમાં 2131 મીટર લાંબા આ બ્રિજ પર 20 મીટર પહોળો છે
અને 4 માર્ગીય રસ્તો છે, જેને રાત્રિના દરમિયાન ગત રાત્રિના સમયે તેને શણગાર કરવામાં આવ્યો હતો. હાલ તો તેને લાઇટોથી શણગારવામાં આવ્યો હતો, જેને લઈને એક અનોરું આકર્ષણ ઊભું થયું હતું. ભરૂચના નર્મદા નદી પર બનેલો નર્મદા મૈયા બ્રિજ આવતીકાલે લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે, જેને લઈને આવતીકાલથી ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજ ઉપરની ટ્રાફિક સમસ્યાનો અંત આવી જશે. આવતીકાલે બપોરે 2:30 કલાકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ તો તેને લાઇટો લગાવવાનું સહિત અનેક કામો પણ કરી રહ્યા છે, પરંતુ બ્રિજ ઉપર લાગેલી લાઇટોને લઈને હાલ તો આ કામ પૂર્ણતાની આરે છે અને આવતીકાલે ફરીથી ભરૂચના લોકો માટે આ ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના નર્મદા નગરમાં નવનિયુક્ત પ્રમુખના પદવીદાન સમારંભ યોજાયો હતો. રોટરી ક્લબ ભરૂચના નવનિયુક્ત પ્રમુખ તરીકે સેક્રેટરી કે 7X બિઝનેસ હબ ખાતે આવેલી રોટરી વોકેશનલ સેન્ટરની ઓનલાઈન વિઝ્યુઅલ માધ્યમથી પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરના પ્રમુખ પ્રવીણદાન ગઢવીએ કાર્યક્રમ પૂરો થતા વર્ષ 2021-22ના પ્રમુખ તરીકે રોટરીયન નિર્મલસિંહ યાદવ તેમજ જનરલ સેક્રેટરી કે રોટરીયન વિજય ચૌહાણ ઓનલાઈન વિઝ્યુઅલ માધ્યમથી પદગ્રહણ કર્યું હતું. પ્રથમ રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ રોટરીયન પ્રવીણદાન ગઢવીએ પોતાના કાર્યક્રમમાં થયેલા કાર્યની માહિતી આપી હતી. વર્ષ 2021-22ના પ્રમુખ તરીકે રોટરીયન નિર્મલ યાદવ તેમજ સેક્રેટરી ઓનલાઈન વિઝ્યુઅલ માધ્યમથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરીયન સંતોષ પ્રધાને શપથવિધિ કરાવી હતી. અંકલેશ્વરના વોર્ડ નંબર 5માં આવેલી આદર્શ સ્કૂલ પાસે ઉભરાતી ગટરને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 5માં આવેલ આદર્શ સ્કૂલ પાસે ઉભરાતી ગટરને લઈને સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં ગટરની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમાં પણ ચોમાસાની ઋતુ દરમિયાન આવી ગટરો ઉભરાતા લોકોને નર્ક સમાન જીવન જીવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 5માં આવેલા આદર્શ સ્કૂલ પાસે ઉભરાતી ગટરને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કારણસર તે સમસ્યાનો હલ નહીં થતા લોકો ચિંતિત થયા છે. ત્યારે આ ગટરોને કારણે લોકો હેરાન પરેશાન છે અને ગંદકી અને દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને આજે મીડિયા સમક્ષ આ ગટરના નિરાકરણ માટે લોકોએ માંગ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 5માં મારું જૂનું ઘર આવેલું છે આદર્શ સ્કૂલની સામે. વારવાર અંકલેશ્વર નગરપાલિકામાં મૌખિક અને ફોન પર ટેલિફોનિકમાં કેટલીક વખત અમે ફરિયાદ કરી છે કે અમારા ઘરની બહાર ગટર ઉભરાઈ છે. 10થી 15 દિવસની ઉપર થઈ ગયું પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નાના નાના બાળકો અહીંયા રમે છે, વૃદ્ધ લોકો અહીંયા બેસે છે, રોગચાળો ફેલાય એનાથી શું થાય? ને સરકાર કોરોનાની વાત કરે છે કે અમે અટકાવીએ, આ ઉલટી કે એવું લાગે છે કે આ તો પાણીની વાસ માટે જે મચ્છર થાય છે તો લોકો વધુ બીમાર થયા નથી. શું માંગણી તમારી હવે? કંઈ અમારી માંગણી નથી. અમારે એટલું જ કહેવું છે કે જે જલ્દીથી જલ્દી અને વાઇન્ડ અપ કરો ને જે હોય તે એનું પતાવો. ભરૂચમાં પુષ્પમ ગ્રુપ દ્વારા આજે 250 જેટલી અનાજની તૈયાર કીટો 55 પરિવારોને આપવામાં આવી હતી. ભરૂચ પુષ્પમ ગ્રુપે એપ્રિલ મહિનામાં 3જા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે દર મહિને કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખે છે. આ વર્ષે ચોથા કાર્યક્રમ નિમિત્તે સેવા યજ્ઞ સમિતિ ભરૂચને સહકારથી પુષ્પમ ગ્રુપ દ્વારા સેવા યજ્ઞ સમિતિના અંદાજિત 1,30,000 રૂપિયાની 225 કીટનું વિતરણ કરવામાં આવ્યું. હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 55 જેટલા ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું અને ગરીબોને આ પ્રમાણે તેઓ મદદ કરતા હોય છે. ત્યારે પુષ્પમ ગ્રુપ દર વર્ષે ગરીબોને આવી જ રીતે મદદ કરે છે. જડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિદ્યાલય ખાતે ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજરોજ જડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નવનિર્મિત ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના શૈલાબેન પટેલ, બ્રહ્મકુમારી સેન્ટરના ઇન્ચાર્જ પ્રભા દીદી સહિત બ્રહ્મકુમારી સેન્ટર ભરૂચ તથા અંકલેશ્વરના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પમ ગ્રુપ એપ્રિલ મહિનામાંથી 3જા વર્ષમાં પ્રવેશ કરે છે. 2 વર્ષની સુંદર પ્રવૃત્તિઓ પછી 3જા વર્ષે આ ચોથો મહિનો જુલાઈ મહિનો ચાલે છે. દર મહિને અમે એક સેવકીય પ્રવૃત્તિ કરવાનો આશય રાખીએ છીએ. અમારો એવો નિર્ધાર છે, અમારી એવી ઈચ્છા છે કે અમે દરેક મહિને એક પ્રવૃત્તિ કરી અને લોકો સુધી પહોંચવા પ્રયત્ન કરીએ, જેનાથી ગરીબોને લાભ થાય. આ વર્ષે અમે જુલાઈ મહિનામાં ચાલુ મહિનામાં લગભગ 1,30,000 રૂપિયાની 225 અનાજની કીટનું વિતરણ કર્યું છે. દરેક કીટમાં 5 કિલો ચોખા, 1.5 કિલો તુવેરની દાળ, 1 કિલો ઘઉં, 3 કિલો ઘઉંનો લોટ, 1 કિલો ગોળ, 1 કિલો મીઠું અને આમ કુલ 12.5 કિલો દરેક કીટમાં સમાવેશ કર્યો છે.
કુલ 3000 કિલો અનાજનું આજરોજ અમે આ રીતે વિતરણ કરીએ છીએ. અમારા સભ્યોનો અમને આના માટે સુંદર સહકાર મળ્યો છે. બધા સભ્યોનો, મીડિયાનો અમે આ માટે આભાર માનીએ છીએ. નર્મદા જિલ્લામાં વહાડ ગામે હત્યા અને અકસ્માતમાં ખપાવી દેવાના ગુનામાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. નર્મદા જિલ્લાના તલેકોડા તાલુકાના પહાડ ગામના મર્ડર કેસના અકસ્માતના કેસમાં ખપાવી મર્ડર કેસના 4 આરોપીઓને નર્મદા એલસીબી પોલીસે ઓપરેશન કરી ઝડપી પડ્યા હતા. જેમાં પહાડ ગામના પુલ પાસે આરોપીઓએ સન્નાભાઈને માથામાં તીક્ષ્ણ હથિયાર વડે મર્ડર કરી અકસ્માતમાં ખપાવી દેવાના ઈરાદે એક્ટિવા મોટરસાયકલ હાઈવે રોડ ઉપર નાખી દે મર્ડર કેસના અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે અનડિટેક મર્ડર કેસને ડિટેક્ટ કરી 4 આરોપીઓ ઝડપે કર્યા હતા. જિલ્લા પોલીસ વડાની આપેલી સૂચનાને પગલે કેવડિયાના નાયબ પોલીસ અધિક્ષક વીણાબેનની નિગરાણીમાં એલસીબી વિભાગના પોલીસ અધિકારીઓની ટીમ પહોંચી હતી અને પહાડ ગામના પુલ પાસે સનાભાઈ બારિયાનો કોઈ અગમ્ય કારણસર માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી અકસ્માતમાં ખપાવી દેવાના ઈરાદે એક્ટિવા મોટરસાયકલ સાથે હાઈવે ઉપર નાખી દીધેલ. સદર બાબતે માહિતી મળતા અલ્તાફ ગોરી, સદ્દામ હુસેન ગોરી, અશફાક ગોરી અને એક કિશોર તમામ રહેવાસી ચુડેશ્વરના મર્ડર કરેલ તેવી પાક્કી બાતમીના આધારે 4 આરોપીઓને પ્રતિયુક્તિથી ઝડપી લઈને પૂછપરછ કરતા ઝઘડા દાવતર રાખીને મર્ડર કરી હોવાની કબૂલાત કરતા મર્ડર કેસમાં વપરાયેલા હથિયાર તેમજ મરનાર સનાભાઈની સોનાની ચેન અને નાખી દીધેલ મોબાઈલ ફોન રિકવર કરી ગણતરીના કલાકમાં મર્ડરના અનડિટેક ગુનાને ડિટેક્ટ કરી નાખવામાં આવ્યો હતો. તારીખ 8 જુલાઈ 2021ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ માંગુ ગામની સીમથી પહાડ ગામના પુલ જવા રોડ પાસે સાઈડમાં એક લાશ અને એક એક્ટિવા મળી આવ્યું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં કોઈએ માથાના ભાગે ઈજા પહોંચાડી વ્યક્તિનું મૃત્યુ કર્યું હોય તેવું લાગતું હતું. બાદમાં આ લાશ શનાભાઈ નાનાભાઈ બારિયા રહે માંગુ, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા નાઓની હોવાનું જણાઈ આવ્યું હતું. તેમના હત્યાના સંદર્ભે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તિલકવાડા પોલીસ તથા નર્મદા જિલ્લા એલસીબી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ ગુનાના આરોપીઓ તરીકે અલ્તાફ ખાન ઝાકિર હુસૈન ગોરી, સદ્દામ હુસૈન ઝાકિર હુસૈન ગોરી, રમીઝ ખાન યાકુબ હુસૈન અને અશરફ ખાન રસૂલ ખાન ગોરી તમામ રહે ચુડેશ્વર, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા ને અરેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. જંબુસર તાલુકાના છિદ્રા ગામ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ યુવા સમિતિ જંબુસર દ્વારા છિદ્રા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના છિદ્રા ગામે મહાદેવ મંદિર ખાતે ભરૂચ જિલ્લા કન્વીનર પંકજભાઈ ભુવાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓ સહિત 200 જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ થતી હોય છે, ત્યારે કોરોનામાં પણ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ ખોડલધામ ટ્રસ્ટીના નરેશભાઈ પટેલનો 56મો જન્મદિવસ હોવાથી ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલ દ્વારા સતત 21 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે જંબુસર તાલુકાના છિદ્રા ગામે મહાદેવ મંદિર ખાતે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પંકજભાઈ ભુવાની ઉપસ્થિતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં જંબુસર તાલુકાના ખોડલધામ યુવા સમિતિના શક્તિ પટેલ, ચંદ્રકાંત પટેલ, દિલીપભાઈ પટેલ હાજર રહ્યા હતા. પ્રસંગે સમાજના પૂર્વ પ્રમુખ શિક્ષણવિદ મહેશભાઈ પટેલે કોઈપણ સમાજ કે રાષ્ટ્રના ઉત્થાન માટે યુવાનો દિશા આપી તૈયાર કરવા ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું. ચીનની એક કહેવત ટાંકતા કે 1 વર્ષનું આયોજન કરવું હોય તો અનાજ વાવો, 10 વર્ષનું અનાજ માટે વૃક્ષો વાવો અને સમાજને ટકાવો 100 વર્ષનું આયોજન કરવા યુવાનો તૈયાર કરવા જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે જીવતા જીવ રક્તદાન એ મૃત્યુદાન, ચક્ષુદાન, દેહદાન છે. સૌથી શ્રેષ્ઠ દાન મહાદાન, રક્તદાન અને દેહદાન છે, તેમ તેમણે જણાવ્યું હતું. તો મને સારું લાગ્યું છે. આવી રીતના બધાએ રક્તદાન કરવું જોઈએ તો કોઈને આપણે જિંદગી બચાવી શકીએ છીએ રક્તદાન કરવાથી. રક્તદાન એ મહાદાન છે. આવી રીતે રક્તદાન કરવું જોઈએ, આપણે બીજાની જિંદગી બચાવી શકીએ છીએ રક્તદાન કરવાથી. મેં રક્તદાન કર્યું છે, મને સારું લાગે છે, એટલે અમારા ગામની બીજી બધી મહિલાઓએ આપ્યું છે રક્તદાન. મારું નામ પટેલ જતીન હર્ષવર્ધન, હું ખોડલધામ યુવા સમિતિ જંબુસરમાં સહકન્વીનર છું. આજ રોજ ખોડલધામ યુવા સમિતિ કાગવડ અને ખોડલધામ યુવા સમિતિ ભરૂચના માર્ગદર્શન હેઠળ ખોડલધામ યુવા સમિતિ જંબુસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે. રક્તદાન શિબિર એટલે રક્તદાન એટલે મહાદાન છે.
આ યજ્ઞની અંદર લગભગ જંબુસર તાલુકાના 150થી વધુ યુવાનો જોડાયા છે અને ખરેખર યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ છે રક્તદાન માટે. આ કાર્યક્રમ અમે નરેશભાઈ પટેલના જન્મદિવસ 56મા જન્મદિવસ નિમિત્તે આજે જ્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ 17 જગ્યાએ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો એમાંનું એક સ્થળ જંબુસરનું છિદ્રા ગામ અને મહાદેવના મંદિરે અમે પણ આ કાર્યક્રમ રાખ્યો છે અને બધા યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે માનસિક તણાવ દૂર કરવા માટેનો વર્કશોપ યોજાયો હતો. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસેતર પ્રવૃત્તિના ભાગરૂપે ખાસ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં આયોજનનો મુખ્ય હેતુ ભારત વિકાસ પરિષદની સ્થાપના થયા દિવસથી અનોખી રીતે ઉજવણી કરવાનો હતો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભારત વિકાસ પરિષદની ભૃકુભૂમિ શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વર્કશોપમાં કોરોનાની મહામારીના કારણે માનસિક તાણ કેવી રીતે દૂર કરવી તે વિષયની સાંકળી લેવાયો હતો. જાણીતા વેલનેસ ટ્રેનર ડોક્ટર અભિલાષ ત્રિવેદીએ તેમની આગવી શૈલીમાં શારીરિક અને માનસિક તણાવ, ડિપ્રેશન, રિલેશન मैनेजमेंट, मेदस्वीपण, वालीपण सहित अनेक विषयों पर પોતાના વિચારો રજૂ કર્યા હતા. आफ्टर कोविड सारे लोग एक डिफरेंट पैटर्न हो गया है, हर चीज़ का तरीका बदल गया है कोरोना पैंडमिक के बाद. तो टीचर्स के लिए भी ये एक मुश्किल है कि पहले वो खुद को कैसे संभालें और बच्चों को ऐसी स्थिति में, जबकि ऑनलाइन क्लासेस हो गई हैं और अब ये हो रहा है कि ऑफलाइन फिर से पढ़ाई शुरू होगी, तो एक अननोन प्रेशर और फियर दोनों है. तो ऐसे में जो साइकोलॉजिकल प्रेशर है उसको कैसे कम किया जाए और वो कौन से टूल्स और टैक्टिक्स हो सकती है जिससे कि इस माहौल में बच्चों को दोबारा उनके हेल्थ को ध्यान में रखते हुए, उनके मेंटल हेल्थ को ध्यान में रखते हुए, उनके होलिस्टिक डेवलपमेंट के अप्रोच को ध्यान में रखते हुए ये ट्रेनिंग रखी गई थी. और इसमें साइंटिफिक वेज ऑफ जो ब्रेन बिहेवियर है, जो पर्सनालिटी टेस्ट है और पर्सनालिटी डेवलपमेंट के बारे में जानकारी दी गई. कैसा रिस्पॉन्स रहा? रिस्पॉन्स तो उनको समझ में आया. चीज़ों को जो टेक्निकली समझाया जाता है तो जब आप उसके सारे साइंटिफिक तरीके बताते हैं कि इसका मैकेनिज़्म क्या है, इसका इम्पैक्ट क्या होता है और हम डे टू डे लाइफ में जो चीज़ों को मैनेज करना चाहते हैं उसको करने का सिंपलेस्ट फॉर्मूला क्या है. अगर आप वहाँ पर कोई टूल अप्लाई करते हैं तो आपको एक लंबे प्रोसेस से नहीं जाना पड़ता, क्योंकि कई बार ऐसी चीज़ों से निपटने के लिए हम लोग फिलोसॉफिकल टूल्स यूज़ करते हैं. हम लोगों को बातों से समझाने की कोशिश करते हैं, जबकि इसके टेक्निकल टर्म हैं सारे. तो उसको अगर समझ लेते हैं कि हमारे ब्रेन बिहेवियर क्या है, उसकी लैंग्वेज क्या है, तो वो समझने में आसानी होती है और बच्चों को हैंडल करने में भी आसानी होती है. बहुत सारी समस्याएं उन्होंने आपके साथ शेयर की हुई, काफ़ी सवाल भी किए हैं. जनरल बेसिस पर अगर आप बताना चाहें कि क्या अधिकतर दिक्कत थी और उसे कैसे सॉल्व किया? हाँ, इस समय जो पैंडमिक में जो स्थिति बदली है, बच्चे बहुत ज़्यादा डिजिटल प्लेटफॉर्म पर आ गए हैं पढ़ाई के लिए. पहले क्या होता था कि उन्हें मना किया जाता था कि आप गैजेट्स कम यूज़ करो, मोबाइल कम यूज़ करो. लेकिन अभी क्या है, पढ़ाई का सारा जो तरीका बदला है, ये जो सिस्टम बदला है, उससे बच्चों के अंदर इनसेंसिटिविटी की एक भावना पैदा हुई है. बच्चे बहुत चिड़चिड़े हो गए हैं, कुछ बच्चे हाइपर एक्टिव हो गए हैं, कुछ बच्चों की जो सेंसिटिविटी की तरह से इमोशनल इश्यूज़ आ रहे हैं, बिहेवियरल इश्यूज़ आ रहे हैं. ये ऑलमोस्ट सबकी प्रॉब्लम थी. तो बीइंग टीचर और बीइंग पेरेंट, ये दोनों ही तरीके से इन लोगों को लगा कि ये जो पिछला 1.5 साल का समय बीता है ये बहुत चैलेंजिंग है और बच्चों के दिमाग को ना सिर्फ उनको सही रास्ता बताना है बल्कि उनको मोटिवेटेड रखना है और उसके लिए टीचर्स को भी तैयार रहना है. तो ये जो नया पैटर्न है पढ़ाने का, वो हमें केवल फिजिकल अपीयरेंस नहीं बल्कि उनके मन को पढ़ने और उनको ठीक रखने के लिए भी जानकारी होनी ज़रूरी है कि एक्चुअली ब्रेन बिहेवियर का जो मैकेनिज्म है वो क्या है. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.